ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લા ધોરાજીમાં પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો। ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સ્વાગત કરાયું। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર પ્રચારમાં લગાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં આગામી 7 તારીખે ચૂંટણી યોજાવાની હોય ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો। રોડ શો શહેરના બાવલા ચોકથી ભવ્ય રોડ શો યોજાયો, જેમાં મનસુખ માંડવિયા ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા। ધોરાજીમાં ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ધોરાજીમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના રોડ શોમાં ટીવી કલાકાર અવની મોદી પણ પ્રચારમાં જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે મોદી સાહેબના વિકાસમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને મનસુખ માંડવિયાને જીત અપાવવી જોઈએ। પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામના પાઠવી હતી અને ગુજરાતની પ્રગતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી અને ધોરાજીની જનતાના આશીર્વાદ લેવા લોકોની વચ્ચે જઈ અને દેશના વિકાસ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે અને મને પોરબંદર મત વિસ્તારમાંથી અદ્ભુત સહયોગ મળી રહ્યો છે। અલ્પેશ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ। શું કહેશો સાહેબ, આજે રોડ શો કાઢ્યો માંડોળિયા સાહેબનો? પહેલાં તો આજે સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે। આજે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ અને મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેતા હરખ થાય છે કે જે ગુજરાતની વિકાસ યાત્રા કેશુબાપાએ 11,000 કરોડ રૂપિયાના બજેટથી ચાલુ કરી એ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં ભૂપેન્દ્રભાઈનું છેલ્લું બજેટ 3,42,000 કરોડ રૂપિયાનું હતું અને એવડા બજેટના હિસાબે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ થયું ને એટલે ગુજરાત અત્યારે ભારતમાં નહીં વિશ્વની અંદર ગુજરાત તાજ બની ગયું છે અને એમાંય ગુજરાતી તરીકે આનંદ એ છે કે ભારત દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે। એના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાતી છે, અમિતભાઈ શાહ ગુજરાતી છે, એનું પણ આજ ગુજરાતી તરીકે હરખ છે અને 1 મેના દિવસે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણા મનસુખભાઈ માંડવિયાનો ધોરાજીની અંદર ભવ્યથી ભવ્ય રોડ શો હતો અને એ રોડ શોમાં મનસુખભાઈને વધાવવા માટે ધોરાજીની જનતા ઐતિહાસિક બહાર નીકળી ગઈ અને ભાઈઓ બહેનો ઉદ્યોગપતિઓ દુકાનદારો બધાએ સૌએ સાથે મળી મનસુખભાઈનું અભિવાદન ઝીલું, એનો પણ અમને ખૂબ આનંદ। સાહેબ, કેટલી લીડથી જીતશો, કેવી આશા મળે લોકો? જે રીતે મનસુખભાઈને લોકોનો પ્રેમ મળે છે, નરેન્દ્રભાઈએ જે રીતે યોજનાઓ મૂકી છે એ જોતે એવું લાગે છે કે 5 થી 7 લાખ વચ્ચે આપશે।